સર્વે ભક્તોને જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતાજી। આવો આજના સત્સંગમાં પુરાણ પ્રસાદ આપણે પ્રાપ્ત કરીએ। આજે માગસર મહિનામાં ભગવાન ઠાકોરજીની, ભગવાન દ્વારકાધીશની પૂજા અને મંત્ર પાઠનો મહિમા જાણીએ। તો માગસર મહિનામાં જે પણ મનુષ્ય ભગવાન હરિ શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા આરતી કરી તુલસી પત્ર અર્પણ કરે અને ભગવાનના મંદિરની જે કોઈ પ્રદક્ષિણા કરશે તેને ડગલે અને પગલે 7 દીપોવાળી પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું ફળ પ્રાપ્ત થશે। જે મનુષ્ય માગસર મહિનામાં ભગવાન ઠાકોરજીની પૂજા કરી અને 108 પ્રદક્ષિણા કરશે તેને અક્ષય કોટી ફળ પ્રાપ્ત થશે। એનાથી વિશેષ કે કોટી યજ્ઞો અને અનુષ્ઠાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય તે ખાલી ભગવાનની પ્રદક્ષિણા કરવાથી પ્રાપ્ત થઈ જશે। એનાથી વિશેષ સ્કંદ પુરાણમાં ભગવાને એવું કહ્યું કે જે મનુષ્ય માગસર મહિનામાં ભગવાન ઠાકોરજીનો ભાગવતજીનો પાઠ કરે, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે અથવા ભીષ્મ સ્તુતિ કરે, ગજેન્દ્ર મોક્ષ અથવા મનોસ્મૃતિનો પાઠ કરે, ગીતાજીનો પાઠ કરે, ઓમ નમો નારાયણ મંત્રનો પાઠ કરે અથવા ખાલી દામોદર એવા ભગવાન દામોદર એવું ભગવાનના નામનું ઉચ્ચારણ કરશે, ભગવાને એમ કીધું કે તે મને અતિ પ્રિય લાગશે અને એની બધી મનોકામના હું પૂરી કરીશ। તો આવી રીતે બીજા આમાં કોઈ નિયમ નથી બતાવ્યા, બસ ખાલી સાત્વિક શ્રદ્ધા અને ભક્તિ રાખી, વિશ્વાસ રાખી ભગવાનની પૂજા કરવી અને નામ સ્મરણ આદિ કરવા। તો આવી રીતે જ્યારે પણ તમને સમય મળે, સવારે, સાંજે, સંધ્યા ટાણે અથવા રાત્રે ગમે ત્યારે તમને સમય મળે ત્યારે ભગવાન ઠાકોરજીના નામ સ્મરણ કરવું, મંત્રનો પાઠ કરવો। તો આવી રીતે માગસર મહિનાનો મહિમા બતાવ્યો। સર્વે ભક્તોને જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતાજી।